નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવેલી 362 મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। વિવિધ રાજ્યોમાં તેમજ તમે જોઈ શકો છો અમદાવાદ માટે પણ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે। વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ વિશિષ્ટ જે નિયમો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો। ઓનલાઈન એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ઇન્ડિયન નેશનલ્સ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જનરલ MTSG in following subsidiary intelligence bureau, Ministry of Home Affairs, Government of India। તમે જોઈ શકો છો મિત્રો, વેકેન્સી અહીંયા અલગ અલગ આપેલી છે મિત્રો। સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો SIB અંતર્ગત અગરતલા માટે 6 જગ્યા છે, અમદાવાદમાં 4 જગ્યા છે મિત્રો, જેમાં SC કેટેગરી માટે 1 જગ્યા, OBC નોન ક્રિમિનલ માટે 1 જગ્યા, ST કેટેગરી માટે 1, જ્યારે EWS માટે 1 જગ્યા છે મિત્રો। એઝ વેલ અમૃતસર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દિલ્હી, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, ઇટાનગર, જયપુર, જમ્મુ તેમજ તમે જોઈ શકો છો મુંબઈ માટે પણ 22 જગ્યા છે મિત્રો। રાયપુર, શિમલા, સિલગુરી તેમજ વારાણસી, વિજયવાડા અંતર્ગત અલગ અલગ સેન્ટર માટે 362 જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો। Vacancies reserved for person with benchmark disability and ex-servicemen will be allocated on the centralized basis without allocating them to a particular SIB, which will allow to PWD and ex-servicemen for the all SIBs to complete against the vacancies reserved for them। તમે જોઈ શકો છો મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MTS જનરલ માટે જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ જગ્યા છે મિત્રો। જેમાં પે સ્કેલની વાત કરીએ પગાર ધોરણની તો લેવલ 1 મુજબ એટલે કે બેઝિક અહીંયા 18,000 રૂપિયા રહેશે મિત્રો, ત્યાંથી લઈને 56,900। તેની સાથે મિત્રો બેઝિક સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે અલગ અલગ એલાઉન્સીસ છે મિત્રો, DA છે, HRA છે તેમજ ટીએ અલગ અલગ એલાઉન્સીસ છે તે મળવાપાત્ર થશે। તેની સાથે સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સ 20% ઓફ ધ બેઝિક પે ઇન એડિશન ઓફ ધ અધર ગવર્મેન્ટ એલાઉન્સીસ, કેશ કમ્પેન્સેશન ઇન ધ લાઈવ ઓફ ડ્યુ પરફોર્મન્સ ઓન ધ હોલિડે સબ્જેક્ટ ટુ સેલિંગ ઓફ 30 ડેઝ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો મેટ્રિક્યુલેશન એટલે કે ફક્ત ધોરણ 10 પાસ અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ જે પાસ થયેલા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે। તેમજ પોઝિશન ઓફ ધ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફ ધેટ સ્ટેટ અગેન્સ્ટ વિચ કેન્ડિડેટ હેઝ એપ્લાઇડ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ ધ એપ્લિકેશન, એટલે કે જે તે સ્ટેટ માટે મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો ખાસ અહીંયા અરજી કરી શકશે। વયમર્યાદા 18 થી 25 વર્ષ સુધીની રહેશે એઝ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ 14 ડિસેમ્બર 2025। અપર એજ લિમિટની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઉપલી વયમર્યાદામાં જે નિયમાનુસાર SC ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ, જ્યારે OBC કેટેગરી માટે અહીંયા 3 વર્ષની જે કેન્દ્ર સરકારના નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો એક્સ સર્વિસમેન છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી પણ અહીંયા આપેલી છે દિવ્યાંગજન માટે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો જે એક્ઝામિનેશન છે મિત્રો તે ટાયર 1 તેમજ ટાયર 2 માં લેવામાં આવનાર છે મિત્રો। તેમજ તમે જોઈ શકો છો તેનો ડિટેલ સિલેબસ પણ અહીંયા આપેલો છે। ઓનલાઈન એક્ઝામિનેશન ફોર ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ, જેમાં 100 માર્ક્સનું ટાયર 1 માં પેપર હશે મિત્રો, જેમાં 40 માર્ક્સનું જનરલ અવેરનેસ, 20 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ન્યુમેરિકલ એનાલિટિકલ લોજિકલ એબિલિટી, રીઝનિંગ 20 માર્ક્સનું તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્ક્સનું, જેમાં 1/4 ઇચ રોંગ આન્સર માટે નેગેટિવ માર્કિંગ રહેશે। 1 કલાકનો સમયગાળો રહેશે। ત્યારબાદ ટાયર 2 માટે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન માટે જેમાં 50 માર્ક્સનું 50 જે રહેશે મિત્રો, 1 કલાકનો સમયગાળો રહેશે, જેમાં બેઝિક ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, ઇટ્સ વોકેબ્યુલરી, કરેક્ટ ગ્રામર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એન્ડ કરેક્ટ યુઝિસ, તેમજ કમ્પ્રેન્શન એન્ડ પેરેગ્રાફ રાઇટિંગ ઇન 150 વર્ડ્સ તમે જોઈ શકો છો। સિટી ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ મિત્રો સેન્ટર તો તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા સેન્ટર આપેલા છે, જેમાં ખાસ અરજી ફોર્મ વખતે મિત્રો 5 જે ઓપ્શન આપેલા હશે ચોઈસ કરવાના રહેશે। તમે જોઈ શકો છો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સેન્ટર આપેલા છે। ગુજરાતની વાત કરીએ મિત્રો તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને સુરત એમ મિત્રો અહીંયા સેન્ટર આપેલા છે અલગ અલગ। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ સિલેક્શન કેન્ડિડેટની તો ધ કેન્ડિડેટ હેઝ ટુ અપિયર ઇન ટાયર 1 એટ ધ સેન્ટર એલોટેડ ટુ હિમ હરસેલ્ફ ઓન ચોઇસ ઓફ ધ 5 સિટીઝ, ધેર વિલ બી નેગેટિવ માર્કિંગ 1/4 ફોર નેગેટિવ રોંગ આન્સર। તેમજ તમે જોઈ શકો છો ઓનલાઈન જે નોર્મ્સ પ્રમાણે ક્વેશ્ચન માર્ક એઝ અ માર્ક ફોર રિવ્યુ અને તે સૂચનાઓ પણ આપેલી છે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ કેટેગરી મુજબ પણ જગ્યાઓ છે તેના વિશે પણ માહિતી આપેલી છે। ઓન ધ બેઝિસ ઓફ ધેર પરફોર્મન્સ એન્ડ નોર્મલાઇઝેશન ઓફ ધ માર્ક્સ ઇન ટાયર 1
examination. Qualified candidates will be shortlisted for tier 2 at 10 times, એટલે કે 10 ગણા જે જગ્યાઓ છે તેના 10 ગણા ઉમેદવારોને ક્વોલિફાય કરવામાં આવશે અને ત્યારબાદ તેને મેન એક્ઝામિનેશન માટે અહીંયા એલિજિબલ કરવામાં આવશે. કટ ઓફ ઓફ tier 1 exam in different categories may go higher depending upon the marks obtained by the candidate and number of vacancies. Tier 2 exam is qualifying in nature. Qualifying 2 is a 20 out of 50. Final merit list will be prepared on the basis of performance tier 1 exam provided in the candidate qualified in the tier 2 exam. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ છે will be prepared on the basis of performance in tier 1 exam, એટલે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે મિત્રો તે ટાયર 1 ના જે એક્ઝામિનેશન છે મિત્રો તેના આધારે જ અહીંયા રહેશે મિત્રો. ટાયર 2 એક્ઝામિનેશન છે તે ક્વોલિફાઈંગ નેચર માટે છે મિત્રો, એટલે કે તેમાં 20 માર્ક્સ છે ક્વોલિફાઈંગ માર્ક્સ માટેના છે અને ફાઇનલ જે સિલેક્શન છે ફોર ધ પોસ્ટ will be further subject to successful completion of the character and verification followed by medical examination. પ્રોવિઝનલ એન્ડ કમ્પન્સેટરી ટાઈમ એન્ડ આસિસ્ટન્ટ ફોર ધ સ્ક્રાઇબ, એટલે કે જે લહિયા ઉમેદવારો છે તેના માટે ઇન્સ્ટ્રક્શન આપેલી છે મિત્રો અરજી ફોર્મ માટે. તો તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 22/11/2025 થી શરૂ થઈ ચૂક્યું છે મિત્રો. કે અરજી ફોર્મ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ભરી શકશો. તેમાં જે નોટિફિકેશન વાંચવાનું રહેશે ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/12/2025 સુધીની રહેશે. તેમજ લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ફીઝ થ્રુ SBI ચલન, એટલે કે ઓફલાઈન બ્રાન્ચ સબમિશન ઓનલી, એટલે કે અહીંયા જે ફી છે મિત્રો તે ઓફલાઈન ભરવાની રહેશે મિત્રો 16/12/2025 સુધીમાં. એપ્લિકેશન શુલ બી સબમિટેડ થ્રુ ઓનલાઈન રજિસ્ટ્રેશન બાય લોગિંગ ઓન ધ MHA મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ઓર NCS પોર્ટલ. તેમજ એપ્લિકેશન વિલ નોટ બી એક્સેપ્ટેડ થ્રુ એની અધર મોડ. જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. બિફોર સ્ટાર્ટિંગ ઓફ ધ ફિલિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ધ કેન્ડિડેટ શુલ કીપ રેડી ધ ફોલોઈંગ ડિટેલ્સ ડોક્યુમેન્ટ, વેલિડ ઈમેલ આઈડી, એટલે કે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરો મિત્રો ત્યારે ખાસ તમારી પાસે વેલિડ મોબાઈલ જે નંબર તેમજ ઈમેલ આઈડી, સ્કેન કોપી ઓફ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ વેલિડ ફોટો આઈડી સેન્ટ્રલ ફોર સ્ટેટ ગવર્મેન્ટ તેમજ સર્ટિફિકેટ માર્કશીટ ક્લાસ 10 તેમજ આગળનું જે ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએશનનું. કેટેગરી માટેની જે રિઝર્વ કેટેગરી છે OBC અને તેમજ નોન ક્રિમિનલ EWS માટે અહીંયા જે ખાસ જે સર્ટિફિકેટ છે મિત્રો તે પણ તમારે રાખવાનું રહેશે કેટેગરી માટેનું. એપ્લાય કેવી રીતે કરું તો તમે જોઈ શકો છો વેલિડ પર્સનલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, ત્યારબાદ તમે જોઈ શકો છો લોગિન થઈ અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ સંપૂર્ણ માહિતી ભરી અને રજિસ્ટ્રેશન કર્યા બાદ કમ્પ્લીશન ઓફ એપ્લિકેશન ફોર્મ કરવાનું રહેશે મિત્રો, ફોટોગ્રાફ, સિગ્નેચર ઓફ ઇમેજ અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો candidate will be automatically redirected to SBI Gateway on deposit. The exam fee of 100 and recruitment processing fees 550 rupees plus bank charges to be paid by the candidate through debit card, credit card, net banking. Candidate may generate payment acknowledgement slip for future reference. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો આગળ જે આપણે વાત કરી તે મુજબ અહીંયા જે એપ્લિકેશન ફી છે મિત્રો, the e-challan generated after submission of online application form will be valid for 4 days from the date of generation of e-challan. However, candidate should ensure offline submission of the challan in bank before the last date of payment fee through ચલન. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો જે ચલન છે મિત્રો તે અહીંયા ખાસ 16/12/2025 સુધીમાં ભરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો આગળ જે સૂચનાઓ આપેલી છે તેના વિશે વાત કરીએ તો ધી ઈ ચલન જનરેટેડ આફ્ટર સબમિશન ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ વિલ બી વેલિડ ફોર 4 days. અને ત્યારબાદ જે ચલણ છે મિત્રો તે ખાસ પોસ્ટ સબમિશન ઓફ ધ કેન્ડિડેટ વિલ બી રીડાયરેક્ટેડ ટુ SBI પેમેન્ટ ગેટવે ટુ મેક ધ ઓનલાઈન પેમેન્ટ. ઇન કેસ ઓફ પેમેન્ટ થ્રુ ચલન એન્ડ ઈ ચલન વિલ બી જનરેટેડ ઓપન ધ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ. કાઇન્ડલી વેરીફાઈ ધ ડિટેલ્સ એન્ડ મેક ધ ફી પેમેન્ટ ફોર એપ્લિકેશન ફી વાય ડિફરન્ટ પેમેન્ટ મોડ્સ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો બિફોર સબમિશન ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન ધ કેન્ડિડેટ મસ્ટ પ્રિવ્યુ ધ એપ્લિકેશન ફોર્મ, એટલે કે ફાઇનલ સબમિશન પહેલા મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે પ્રિવ્યુ ખાસ જોવાનું રહેશે. કે ફીની વાત કરીએ અરજી ફીની તો તમે જોઈ શકો છો એક્ઝામિનેશન ફી 100 રૂપિયા, જ્યારે ઓલ કેટેગરીઝ માટે રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ફી 550 રૂપિયા, જ્યારે મેલ કેન્ડિડેટ ફોર અનરિઝર્વ EWS એન્ડ OBC કેટેગરીઝ માટે જે તમે જોઈ શકો છો એક્ઝામિનેશન ફી 100 રૂપિયા ઇન એડિશન ટુ રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ફી 650 રૂપિયા રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો 550 એટલે કે 650 રહેશે મિત્રો. મોડ ઓફ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરીએ તો મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ઓફલાઈન બંને મોડથી અહીંયા પેમેન્ટ રહેશે મિત્રો. ક્લોઝિંગ ડેટ 14/12/2025 સુધીની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. 362 મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જે જગ્યા છે મિત્રો MTS જનરલ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો. અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ઓપન કરી અને તમે અરજી ફોર્મ ભરી શકશો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.